નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. આ પ્રકરણની આપણે વાત કરતા હતા અને આ પ્રકરણની અંદર આપણે છેલ્લે આલ્કોહોલ સમૂહના સંયોજનોના નામકરણ વિશે શીખ્યા અને આજે આપણે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનોના નામકરણ વિશે શીખીશું. તો શરૂઆત કરીએ. પહેલાં તો આલ્ડીહાઇડ સમૂહ વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો આલ્ડીહાઇડ સમૂહ વિશે માહિતી મેળવીએ તો આલ્ડીહાઇડ સમૂહ એટલે શું, બરાબર છે? તો જોઈ લેજો. ખાસ આજનો વિડીયો લેક્ચર જે આપણા માટે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવશે, બરાબર છે? તો શરૂઆત કરું છું. આલ્ડીહાઇડ સમૂહ, બરાબર છે? તો અહીંયા જો તમને આલ્ડીહાઇડ સમૂહ છે તો આલ્ડીહાઇડ સમૂહ કોને કહીશું? તો કે CHO. જે સંયોજનોની કાર્બનની શૃંખલા સાથે CHO સમૂહ જોડાયેલો છે તેવા સંયોજનોને આલ્ડીહાઇડ સમૂહના સંયોજનો કહીશું. હવે આલ્ડીહાઇડ સમૂહ ઓળખો તો છેલ્લે CHO લખેલું હોવું જોઈએ, નહીં તો બંધારણ સ્વરૂપે તમને આ રીતના પણ આપેલું હોય. યાદ રાખજો, C=O, અહીંયા H જોડાયેલો છે અને આ બાજુમાં એક કાર્બનની શૃંખલા જોડાયેલી હશે, બરાબર છે? તો શરૂઆત કરીએ. તો પહેલાં તો લાસ્ટ ટાઈમ મેં તમને જે હિન્ટ આપી હતી એ પ્રમાણે અહીંયા પણ થોડી હિન્ટ આપીશ, સામાન્ય નામ માટે અને IUPAC નામ માટે. તો સામાન્ય નામ માટે પહેલાં હિન્ટ જોઈ લઈએ, પછી આપણે IUPAC નામ વિશે ચર્ચા કરીશું. તો સામાન્ય નામ માટે હિન્ટ આપું છું, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તો સામાન્ય નામ માટે જોઈએ આપણે. તો જ્યારે પણ સામાન્ય નામની વાત આવે ને ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સામાન્ય નામ તો તમારે યાદ રાખવાનું, થોડા સામાન્ય નામની અંદર આની અંદર થોડું ઉલટું છે અને થોડું વધારે યાદ રાખવું પડશે. જે આગળનો બીજો એક આપણે સમૂહ વિશે ચર્ચા કરીશું, આલ્ડીહાઇડ અને એક કાર્બોક્સિલિક એસિડ, આ બંને સમૂહની ચર્ચા કરીશું ત્યારે આ જે ફોર્મ્યુલા છે તે આપણને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે, બરાબર છે? જો તમને એક કાર્બન ધરાવતું સંયોજન આપેલું હોય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો તમને એક કાર્બન ધરાવતો સંયોજન આપેલું હોય એવા સમયે તમારે શું લખવાનું રહેશે? ફોર્મ. 2 કાર્બન ધરાવતું સંયોજન આપેલું હોય તો એસિડ, યાદ રાખજો એસિડ. 3 કાર્બન ધરાવતું સંયોજન આપેલું છે તો પ્રોપિયો. 4 કાર્બન ધરાવતું સંયોજન આપેલું હોય તો બ્યુટેરા કાં તો બ્યુટેડ એવું પણ કહી શકો છો, બ્યુટેડ. અને 5 કાર્બન ધરાવતું સંયોજન આપેલું હોય ત્યારે વેલેટ, બરાબર છે? આ વસ્તુ ખાસ યાદ રાખજો. 1 કાર્બન માટે ફોર્મ, 2 કાર્બન માટે એસિડ, 3 કાર્બન માટે પ્રોપિયો, 4 કાર્બન માટે બ્યુટેડ અને 5 કાર્બન માટે વેલેટ યાદ રાખજો. અને આ બધા સંયોજનોની અંતે પ્રત્યય સ્વરૂપે તમારે આલ્ડીહાઇડ લખવાનું રહેશે. શું લખવાનું રહેશે? આલ્ડીહાઇડ. જે આપણે સમૂહની ચર્ચા કરવાના છે તે એટલે કે આલ્ડીહાઇડ લખવાનું રહેશે, બરાબર છે? આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ તો થઈ સામાન્ય નામની ચર્ચા. હવે IUPAC નામ માટે પણ થોડી માહિતી મેળવી લઈએ. તો IUPAC નામ માટે શું લખીશું એ પણ જોજો ખાસ. તો IUPAC નામ માટે જુઓ તો હું અહીંયા લખું છું હિન્ટ તરીકે, બરાબર છે? અહીંયા થોડી ગેપ બનાવી લખું છું કારણ કે તેમાં વધારે જગ્યા નહીં જોઈએ આપણે. શું છે IUPAC નામ? યાદ રાખજો. પહેલાં તો જે આલ્કેન શ્રેણી હોય તે આલ્કેન શ્રેણી વત્તા આલ્ડીહાઇડ સમૂહની અંદર પ્રત્યય સ્વરૂપે તમારે નામ પરથી આલ્ડીહાઇડ તો આલ યાદ રાખવાનું રહેશે. શું રાખવાનું રહેશે? આલ, બરાબર છે? જે મળીને શું બનશે? બોલો તો આલ્કેનાલ, બરાબર છે? તો ચાલો હવે નામકરણ શરૂઆત કરીએ. ખાસ યાદ રાખજો, સામાન્ય નામ માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો. થોડા ઘણા જે નામ છે તે તમારે યાદ રાખવાના રહેશે. આલ્ડીહાઇડ સંયોજનો અને એસિડ સંયોજનો છે તેના માટે આ 5 વસ્તુ યાદ રાખશો તો તમને બાદ નામ આવડશે, બરાબર છે? તો શરૂઆત કરીએ. તો આપણે લાસ્ટ ટાઈમ જે પ્રમાણે કોઠો બનાવ્યો તો એ પ્રમાણે કોઠો પણ બનાવીએ. તો કોઠો બનાવવાની હું શરૂઆત કરું છું, ખાસ જોજો તમે. ચાલો શરૂઆત કરીએ હવે. ચાલો તો શરૂઆતની અંદર આપણે એક તો જે પ્રમાણે ક્રમ લખતા હતા એ પ્રમાણે ક્રમ લખીએ. અહીંયા શું લખતા હતા? ક્રમ.
ક્રમની અંદર શું હશે? કાર્બનની સંખ્યા, બરાબર છે. ક્રમની અંદર શું હશે? કાર્બનની સંખ્યા. ત્યાર પછી અણુસૂત્ર લખીશું, બરાબર છે. પછી શું આવશે? સામાન્ય નામ અને છેલ્લે શું હશે તેનું? IUPAC નામ. શું હશે? IUPAC નામ, બરાબર. તો શરૂઆત કરીએ. ક્રમની અંદર એક કાર્બનથી આપણે શરૂઆત કરીએ. તો અહીંયા મેં આલ્કેન શ્રેણી લખેલી છે, બરાબર છે. એને ખાસ જોજો, કારણ કે આલ્કેન શ્રેણી, આ શ્રેણીની અંદર આપણે વધારે થોડો ઘણો ચેન્જ કરીને આપણે નામકરણ કરીશું. તો યાદ રાખજો, અહીંયા આલ્ડીહાઇડ સમૂહની અંદર આલ્કેન શ્રેણીમાંથી ફક્ત H દૂર નથી થતો. જે હું બોલું છું એને ખાસ સાંભળજો. ફક્ત H દૂર થતો નથી, પરંતુ આખો CH3 દૂર થઈ જાય છે. શું દૂર થાય છે? CH3, બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા હિન્ટમાં લખી રાખું છું, બરાબર છે. ખાસ હિન્ટ, શું થશે? CH3 દૂર થશે અને એની જગ્યા પર શું આવશે? તો કે આપણો સમૂહ એટલે કે આલ્ડીહાઇડ CHO જોડાશે, બરાબર છે. ખાસ યાદ રાખજો. તો શરૂઆત કરીએ. આલ્કેન શ્રેણીમાં જોવો જોઈએ, પહેલું તત્વ એક કાર્બન ધરાવતું સંયોજન લખીએ આપણે. તો એક કાર્બન ધરાવતું સંયોજન જે છે મારી પાસે, તે અહીંયા CH4 છે, બરાબર છે. તો અહીંયા એક કાર્બન માટે હું CH4 લખીશ, બરાબર. હવે CH4 છે, મિથેન છે, તો તેમાંથી આપણે CH3 દૂર કરીએ. યાદ રાખજો, CH3 દૂર કરીશ તો બાકી શું વધશે? ફક્ત H રહેશે. તો H મૂકી દઈએ પહેલાં, H, બરાબર. H મૂકી દીધો. હવે જે આપણે સમૂહ જોડવાનો છે તે એટલે કે CHO, બરાબર. તો HCHO, બરાબર. તો આ પ્રમાણે થશે. એનું બંધારણ કંઈક આ રીતનું હશે, જોજો ખાસ. HC⋯OH, આ રીતનું બંધારણ તમને જોવા મળશે. યાદ રાખજો, બરાબર છે. ખાસ હવે તેનું સામાન્ય નામ લખવું છે આપણે. તો સામાન્ય નામની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે શું લખવાનું છે? તો કે અહીંયા આપણે એક કાર્બન માટે ફોર્મ લખેલું છે. ફોર્મ લખેલું છે, તો તેની સાથે શું જોડીશું? પ્રત્યય સ્વરૂપે આલ્ડીહાઇડ. એટલે શું થશે? ફોર્મ વત્તા આલ્ડીહાઇડ એટલે શું લખીશું? ફોર્માલ્ડીહાઇડ. શું લખીશું? ફોર્માલ્ડીહાઇડ, બરાબર છે. ફોર્માલ્ડીહાઇડ. અને IUPAC નામ લખીશું. તો IUPAC નામની અંદર શું લખીશું એ પણ જોઈએ. તો ખાસ યાદ રાખજો, આલ્કેન વત્તા આલ. તો આલ્કેન શ્રેણી કઈ છે? એક કાર્બન માટે શું છે? મિથેન છે. અને તેની પાછળ પ્રત્યય સ્વરૂપે આલ એટલે કે મિથેનાલ. શું લખીશું? મિથેનાલ, બરાબર છે. આ એક કાર્બન માટે થયું. હવે ચાલો 2 કાર્બન માટે લખીએ. તો 2 કાર્બન માટે હું લખવા જઈ રહ્યો છું. ખાસ યાદ રાખજો, અહીંયા લખું છું 2 કાર્બન માટે. હવે 2 કાર્બન માટે જો આપણું સંયોજન શું છે યાદ રાખજો. શું છે આપણી પાસે? CH3 એટલે કે ઇથેન. શું છે? CH3 એટલે કે ઇથેન. હવે CH3 છે, તો તેમાંથી આપણે એક CH3 દૂર કરીશું તો વધશે શું એ લખીએ. તો મારી પાસે શું વધશે? ફક્ત એક CH3, બરાબર. તો લખું છું અહીંયા CH3 અને તેની સાથે આપણે શું જોડવાનું છે? CHO, બરાબર. જે આપણો સમૂહ છે તે CH3 CHO, બરાબર. તો ચાલો હવે તેનું સામાન્ય નામ લખીએ. તો સામાન્ય નામ શું થશે? જોજો, અહીંયા શું છે? એસિડ અને પાછળ શું છે? આલ્ડીહાઇડ. તો શું થશે? એસિટાલ્ડીહાઇડ. યાદ રાખજો, એસિટાલ્ડીહાઇડ, બરાબર. અને બીજું 2 કાર્બન છે, તો શું થશે? ઇથેન વત્તા આલ એટલે કે ઇથેનાલ. શું થશે? ઇથેનાલ, બરાબર. ચાલો હવે 3 કાર્બન માટે લખીએ. તો 3 કાર્બન માટે હું સંખ્યા લખીશ 3, ક્રમાંક 3, બરાબર છે. તો જો અહીંયા આપણી પાસે જે આલ્કેન શ્રેણી છે તેમાં જો CH3 CH2 CH3,
બરાબર, યાદ રાખજો CH3CH2CH3 તેમાંથી આપણે એક CH3 છેલ્લો જે છે એને કાઢી નાખીશું અને તેની જગ્યા પર આપણે શું લખીશું CHO. તો લખીએ આપણે, બરાબર. ચાલો CH3 CH2 અને છેલ્લે શું જોડવાનું હતું CHO જોડી દીધું. ચાલો હવે તેનું નામકરણ કરીએ. તો મેં તમને યાદ રખાવ્યું છે પ્રમાણે પ્રોપિયો, બરાબર. તો પ્રોપિયોલ્ડિહાઇડ, પ્રોપિયાલ્ડિહાઇડ એવું પણ લખી શકાય છે, બરાબર. તો શું લખીશું પ્રોપિયોલ્ડિહાઇડ અથવા પ્રોપિયાલ્ડિહાઇડ, બરાબર છે. આ રીતનું તમે લખી શકો છો. અને 3 કાર્બન છે તો 3 કાર્બન માટે શું કરીશું 1 2 અને 3 એટલે પ્રોપેન. પ્રોપેન માટે શું લખીશું પ્રોપેનાલ. શું લખીશું આપણે પ્રોપેનાલ અથવા પ્રોપેન વત્તા આલ પણ તમે લખી શકો છો, બરાબર છે. હવે 4 કાર્બન માટે લખીએ તો 4 કાર્બન માટે શું થશે જોવો જોઈએ CH3 CH2 CH2 CH3. હવે તેમાંથી આપણે એક CH3 દૂર કરવો છે તો એક CH3 ને દૂર કરી અને ત્યાં શું જોડીશું CHO. તો લખીએ CH3 CH2 CH2 અને છેલ્લે CHO, બરાબર છે. CHO લખ્યા. હવે શું છે તો આપણે એનું સામાન્ય નામ લખવું છે. તો સામાન્ય નામમાં જોવો જોઈએ અહીંયા શું છે બ્યુટેડ, એનો મતલબ કે બ્યુટેડાલ્ડીહાઇડ. શું થશે બ્યુટેડાલ્ડીહાઇડ, બરાબર. અને IUPAC નામમાં શું થશે બ્યુટેનાલ, બરાબર. ચાલો એ જ પ્રમાણે હવે 5 કાર્બન માટે લખીએ. 5 કાર્બન માટે લખીએ. ચલો 5 કાર્બન માટે શું થશે જોવો જોઈએ ખાસ CH3 CH2 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 CH3, બરાબર છે. તો તેમાંથી આપણે છેલ્લો જે CH3 છે તેને રિમૂવ કરીએ તો શું થશે પેન્ટેન છે, બરાબર છે. તો આપણે એક રિમૂવ કરીએ. ચાલો CH3 CH2 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 જો 4 કાર્બન થઈ ગયા, છેલ્લો દૂર કરીએ એટલે CHO, બરાબર. ચાલો તેનું નામકરણ લખી લઈએ. શું થશે નામકરણ જોવો જોઈએ. 5 કાર્બન માટે શું લખ્યું છે વેલેડ, એનો મતલબ કે વેલેડાલ્ડીહાઇડ, બરાબર છે, વેલેડાલ્ડીહાઇડ. અને IUPAC નામ શું થશે 5 કાર્બન છે આલ્કેન તો શું થશે પેન્ટેનાલ, બરાબર છે. તો આ પ્રમાણે તમે હેક્ઝેનાલ પર લખી શકો છો. પણ સામાન્ય નામની અંદર આપણે આટલા 5 યાદ રાખીએ તો આપણે બહુ છે, બરાબર છે. ખાસ યાદ રાખજો આટલા 5 નામ આપણા માટે બહુ ઇનફ છે. તો તમને 11-12 સાયન્સ સુધીમાં આટલા નામ ઘણા ઉપયોગી નીવડશે. આગળ શ્રેણી બને છે પણ એ આગળના નામની આપણે જરૂરિયાત પડતી નથી, બરાબર છે. તો અહીંયા પછી તમારે તેના IUPAC નામ જે છે એ તમારે વધારે બનાવવાના છે. શું થશે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ. પછી હેક્ઝેન છે તો હેક્ઝેનમાંથી એક CH3 દૂર કરીશું અને શું બનશે CH3 CH2 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 અને શું થશે CHO. તો શું થશે હેક્ઝેનાલ. પછી હેપ્ટેન માટે લખીશું તો CH3 CH2 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 અને છેલ્લે CH3 ને કાઢી નાખીશું અને પછી શું જોડાશે CHO, એનો મતલબ કે હેપ્ટેનાલ. 8 કાર્બન માટે એ પ્રમાણે CH3 CH2 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 અને CH3 ને રિમૂવ કરીશું અને ત્યાં શું જોડીશું CHO એટલે કે ઓક્ટેનાલ. 9 કાર્બન માટે CH3 CH2 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 અને છેલ્લો CH3 આપણે કાઢીશું અને ત્યાં શું જોડીશું બોલો તો શું જોડીશું આપણે CHO અને CHO જોડીશું એટલે શું થશે નોનેનાલ. એ જ પ્રમાણે તમે 10 કાર્બન માટે કરી શકો છો તો 10 કાર્બન માટે શું થશે ડેકેનાલ, બરાબર છે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ હતું, બરાબર છે. ખાસ યાદ રાખજો
તમારે હિન્ટ શું યાદ રાખવાની છે એ પણ હું ફરીવાર હાઇલાઇટ કરી દઉં છું. ખાસ જોજો, હિન્ટ શું છે? CH3 દૂર શું થશે? CH3. દર વખતે શું દૂર થતું હતું? ફક્ત એક હાઇડ્રોજન દૂર થતો હતો. ફક્ત શું દૂર થતું? એક હાઇડ્રોજન. પણ હવે આખો CH3 દૂર થાય છે અને તેની જગ્યા પર શું ઉમેરાય છે? CHO. શું ઉમેરાય છે? CHO. બરાબર છે? તો આટલું વસ્તુ ખાસ યાદ રાખજો. અને આ જે સિરીઝ છે તેને તમારે 5 કાર્બન સુધી યાદ રાખવાની રહેશે. એ 5 કાર્બન સાથે યાદ રાખશો તો તમને COOH સમૂહ એટલે કે જે કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે છે, બરાબર છે, તેમાં તમને ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવશે. બરાબર છે? તો આ સાથે આજનો વિડીયો લેક્ચર સમાપ્ત કરીશ અને નેક્સ્ટ તમને આના પછી આપણે કાર્બોક્સિલિક એસિડ વિશે ચર્ચા કરીશું. બરાબર છે? તો ત્યાં સુધી મળીએ. અને બીજી વાત કે આને તમારી નોટબુકમાં ઉતારી લેવાનું છે અને તમારી નોટમાં સારા અક્ષરે નોટ્સ કરવાનું રહેશે. પ્લસ બીજું કે જે IUPAC નામ જે છે મેં તમને શીખવાડ્યું એમાં એ પ્રમાણે તમારે આગળ IUPAC નામ કરવાના રહેશે. તો ફરીવાર મળીએ. ત્યાં સુધી જય હિન્દ.